નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, પેન્શનરો માટે એક મોટા ખુશખબર આવી રહ્યા છે। તો આજની તારીખ 18/9/2025 તો 1 ઓક્ટોબરથી પેન્શન અને મોંઘવારી ભથ્થામાં થશે આટલો વધારો। તો દરેક પેન્શનરો મિત્રો જલ્દીથી જાણી લેજો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી વિગતવાર સમજાવવાનો એક પ્રયાસ કર્યો છે, એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ માટે રોજબરોજની જે અગત્યની માહિતીઓ આવતી હોય તેનો સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો ડીએ વધારો અપડેટ। કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી શકે છે, જે 55%થી વધારીને 58% કરી શકે છે। તો આ વધારો લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટી રાહત હશે, જેઓ તેમના પગાર અને પેન્શનમાં આ વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં તેના કર્મચારીઓ અને પેન્શનરોને 3% મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારો કરવાના સમાચાર આપી શકે છે, જે દર 55%થી 58% સુધી વધારી શકાય છે। તો આ વધારો લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી રાહત હશે, જેઓ તેમના પગાર અને પેન્શનમાં આ વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો આ નિર્ણય આવતા મહિને અપેક્ષિત છે, એટલે કે ઓક્ટોબર મહિનામાં અપેક્ષિત છે, જે ફુગાવાના આ સમયગાળા દરમિયાન નાણાકીય સહાય પૂરી પાડશે। ત્યારબાદ વાત કરીએ તો આ વધારાની અસર તેમના ખિસ્સા પર સ્પષ્ટપણે દેખાશે અને આ દિવાળી તેમના માટે વધુ ખાસ બની શકે છે। તો કેન્દ્ર સરકાર દર વર્ષે 2 વાર ડીએમાં સુધારો કરે છે, પ્રથમ જાન્યુઆરીથી જૂન અને બીજો જુલાઈથી ડિસેમ્બર। તો ખાસ કરીને ડીએમાં વધારાથી કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે પોતાના જે ખિસ્સા પર આવક છે તે સ્પષ્ટપણે વધશે અને આ દિવાળી તેમના માટે વધુ ખાસ બની શકે છે। તો કેન્દ્ર સરકાર દર વર્ષે 2 વાર ડીએમાં સુધારો કરે છે। તો પ્રથમ સુધારો છે તે જાન્યુઆરીથી જૂન મહિના સુધી અને બીજો છે તે જુલાઈથી ડિસેમ્બર સુધી। ત્યારબાદ જોઈએ તો જાન્યુઆરી જૂન માટે ડીએમાં આટલો વધારો થયો હતો। તો 2025માં સરકારે જાન્યુઆરી જૂન માટે ડીએમાં 2%નો વધારો કર્યો હતો, જે 55% થયો હતો। તો હવે જુલાઈ ડિસેમ્બર 2025 માટે વધુ 3%નો વધારો પ્રસ્તાવિત છે, જે ડીએ 58% સુધી લાવશે। જો આ અમલમાં મૂકવામાં આવે તો 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને સીધો ફાયદો થશે મિત્રો। તો વધુમાં વાત કરીએ તો ડીએ સીધી પગાર અને પેન્શન પર અસર કરે છે, કારણ કે તે મૂળ પગારને આધારે નક્કી થાય છે। ધારો કે પેન્શનરનું મૂળ પેન્શન 9,000 રૂપિયા છે, તો હાલમાં 55% ડીએ પર તેમને ડીએ તરીકે રૂપિયા 4,950 મળે છે, જેના પરિણામે કુલ પેન્શન રૂપિયા 13,950 થાય છે। જો ડીએ 58% સુધી વધે છે તો ડીએ વધીને 5,220 રૂપિયા થશે, જેનાથી કુલ પેન્શન રૂપિયા 14,220 રૂપિયા થશે। તો આનો અર્થ એ થાય છે કે માસિક લાભ રૂપિયા 270નો થાય છે। તેવી જ રીતે વાત કરીએ તો દર મહિને રૂપિયા 540નો લાભ। તેવી જ રીતે જો કોઈ કર્મચારીનો લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયા છે, તો તેમને 55% ડીએ પર તેમને રૂપિયા 9,900 ડીએ તરીકે મળતા હોય છે, જેના પરિણામે કુલ પગાર રૂપિયા 27,900 થાય છે। જો કે 58% ડીએ લાગુ કર્યા પછી ડીએ વધીને રૂપિયા 10,440 થશે, જેના પરિણામે કુલ પગાર રૂપિયા 28,440 રૂપિયા થશે। તો આનો અર્થ એ થાય છે કે દર મહિને રૂપિયા 540નો વધારાનો લાભ મળે છે। તો આ કોઈ નાની રકમ નથી, ખાસ કરીને તહેવારોની મોસમ દરમિયાન તમને તમારા ખિસ્સામાં થોડા વધારાના પૈસા હોવાથી મજા બમણી થઈ જાય છે।
તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થા નક્કી કરવા માટે એક ચોક્કસ પદ્ધતિ છે, જેની ગણતરી ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવ સૂચકાંકને આધારે કરવામાં આવે છે, જે ફુગાવાના સ્તરને પ્રતિબિંબિત કરે છે. તે મુજબ ડીએમાં સુધારો કરવામાં આવે છે. જો કે સરકારે હજુ સુધી સત્તાવાર રીતે આની જાહેરાત કરી નથી. તો પાછલા વર્ષના વલણોને આધારે નવરાત્રી પછી અને દિવાળી પહેલાં એ બેની વચ્ચે ડીએમાં વધારાની જે સમાચાર આવવાની અપેક્ષા છે. તો આ કર્મચારીઓ અને પેન્શનરોને તહેવાર પહેલાંની એક નોંધપાત્ર ભેટ આપશે, જેનાથી તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.